નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે ખેતીવાડી વિભાગની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે પાણીની પાઇપલાઇન માટે સહાય આપતી યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને વાડીએ પાણીની પાઇપલાઇન નાખવા માટે સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે વોટર કેરિંગ પાઇપલાઇન સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, ખેડૂતોના ખેતરમાં જે ઉભો પાક છે તે પાકને પિયત માટે બોર કે કૂવાનું જે પાણી છે તે પાણીને પાક સુધી પહોંચાડવા માટે એક પાઇપલાઇનની જરૂરિયાત પડતી હોય છે, જેથી કરી ખેડૂતોને પિયત માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની ખરીદીમાં સહાય આપી શકાય। તે હેતુથી ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા વોટર કેરિંગ પાઇપલાઇન સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત પાઇપલાઇન માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે। વાત કરીએ આપણે યોજનાના નિયમો અને શરતો વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે, તેમની શરતો શું રહેશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત યોજનાનો લાભ મેળવી શકશે અને તે ખેડૂતોએ બાકીના જે અન્ય ખેડૂત ખાતેદારો છે તો તેમનું સંમતિ પત્રક આપવાનું રહેશે। જો કોઈ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા સંજોગોમાં કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ છે તે મેળવી શકશે। યોજના અંતર્ગત ખેડૂતોને પિયત માટે પીવીસી પાઇપલાઇન છે અથવા તો એચડીપી પાઇપલાઇન છે કે ફુગા જે પાઇપ છે તો તેમની ખરીદી માટે સહાય આપવામાં આવે છે અને યોજનાનો લાભ છે તે 5 વર્ષમાં એક વખત મેળવી શકાય છે। એટલે કે એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી 5 વર્ષ પછી ફરીથી તમે આ યોજનાનો લાભ છે તે મેળવી શકશો। વાત કરીએ સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે, તો કે યોજના અંતર્ગત જે એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે એટલે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે તે ખેડૂતોએ યોજના અંતર્ગત જે પાઇપલાઇનની ખરીદી કરેલ છે અને તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેના 75% અથવા તો વધુમાં વધુ રૂપિયા 22,500 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। એસસી અને એસટી કેટેગરી સિવાય બાકી જે તમામ ખેડૂતો છે તે ખેડૂતોએ યોજના અંતર્ગત જે પાઇપલાઇનની ખરીદી કરેલ છે અને જે કુલ ખર્ચ થયેલ છે તેના 50% અથવા તો વધુમાં વધુ રૂપિયા 15,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે મળવાપાત્ર થશે અને સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। હવે યોજનાનો લાભ મેળવવો હોય તો તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે જે જિલ્લાનો ટાર્ગેટ પૂરો નથી થયો, લક્ષ્યાંક પૂરો નથી થયો તો તે જિલ્લાના ખેડૂતો માટે ફરીથી ફોર્મ છે તે રીઓપન કરી દેવામાં આવેલા છે, શરૂ કરવામાં આવેલા છે। 24/8/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 30/8/2026 સુધી ખેડૂતો ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી તમારી પાસે જ રાખવાની રહેશે, કોઈ પણ જગ્યાએ ફોર્મની કોપી જમા કરાવવાની રહેતી નથી। જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની જે પ્રિન્ટ છે તેમાં સહી કરી અને તેની નકલ તમારે અપલોડ કરવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નમૂના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, તમે જે પાઇપલાઇનની ખરીદી કરેલ છે તેનું ઓરિજિનલ બિલ છે। એસસી અને એસટી કેટેગરીના ખેડૂતો માટે જાતિનો દાખલો છે, પાઇપલાઇન સાથે લાભાર્થી ખેડૂતોનો ફોટોગ્રાફ છે, સંયુક્ત ખાતેદારો માટે અન્ય ખેડૂતનું બાંહેધરી પત્રક છે, દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, જો વન અધિકાર ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું પ્રમાણપત્ર છે। તો આટલા ડોક્યુમેન્ટ જ્યારે તમને કહેવામાં આવે ત્યારે આ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અપલોડ કરી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય। ખેડૂતોએ વાડીએ પાણીની પાઇપલાઇન નાખવી હોય તો સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।